સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી વડોદરા નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં દાદી અને પૌત્રનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। જે રોડ ક્રોસ કરતી વેળાએ બેફામ કાર ચાલકે દાદી હરખાબેન સોલંકી અને તેમના પૌત્ર વનરાજને જોરદાર ટક્કર મારી ઉડાવી દીધા હતા। પંચમહાલથી વડોદરામાં પુત્રના ઘરે આવી રહેલા દાદી અને પૌત્રનો રસ્તામાં જીવ ગયો હતો, જ્યાં ભયંકર ટક્કરથી બંને હવામાં ફંગોળાયા હતા અને ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જ્યારે ધોરણ 5માં અભ્યાસ કરતો વનરાજનું નિર્દોષ મોત થતાં પરિવારમાં શોકમાં ગરકાવ થયો છે। અકસ્માત સર્જનાર કાર ચાલકને કપુરાઈ પોલીસ રાઉન્ડ અપ કર્યો છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માતો સર્જાયો હતો, જેમાં દાદી અને પૌત્રનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। જે રોડ ક્રોસ કરતી વખતે કારે ટક્કર માર્યો હતો અને ધોરણ 5નો વિદ્યાર્થી વનરાજનું મૃત્યુ થયું છે। જે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। જે કાર ચાલક રાઉન્ડ અપ કરવામાં આવી રહ્યા છે અને પોલીસે તપાસ હાથ ધરવામાં આવી રહી છે।